ઓકે, પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આ સુંદર સમયને માટે. આપણે બધા એકત્ર થયા છે પ્રભુની કૃપા દયાથી. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ બધાને, કેમ કે આપણને બધા જુદી જુદી જગ્યાએથી, ઇન્ડિયાથી, એટલે કે દીવથી, ઉનાથી, પોરબંદરથી અને લંડનથી બધા એકત્ર થયા છે. આપણે પ્રભુએ આપણે આ સમય આપ્યો છે, તો પ્રભુના આપણે આ સમય માટે ધન્યવાદ કરીએ. આપણે ગીત પણ બહુ સરસ હતું કે આપણે બધા ખોવાયેલા હતા, ભૂલા પડેલા હતા, ભટકેલા હતા, પણ પ્રભુ આપણને ગોતવા માટે આવ્યા. તો પ્રભુના આપણે ધન્યવાદ કરીએ, કેમ કે પ્રભુએ આપણે બધાને એકત્ર કર્યા છે. આપણે એક અબૂધ ઘેટા જેવા હતા, ખોવાયેલા હતા, એક રસ્તાની અંદરમાંથી ભૂલા ભટકેલા, પણ પ્રભુએ આપણને એની કૃપા દયા કરી, કેમ કે પ્રભુનું જે વચન કહે છે કે એ ભૂલા ભટકેલાને ગોતવા માટે આવ્યા હતા. તો આપણે હર વાત માટે પ્રભુનો ધન્યવાદ કરીએ કે આજે આપણે આપણા પાપોની માફી ઈસુ ખ્રિસ્તના બલિદાનથી મળી છે. આપણા કોઈ સારા કાર્યોને લીધે નહીં, આપણે એનો ખ્યાલ રાખવાનો છે કે એની કૃપા દયાના કારણે પ્રભુએ આપણને માફી આપી છે, કેમ કે પ્રભુ ઈસુ મસીહ એના પિતા પરમેશ્વરની જે યોજના હતી એને જે યોગ્ય લાગે છે એ કરે છે. આપણા કોઈ કાર્યોને લીધે આપણે માફી આપવામાં આવી નથી, પણ કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન આપવામાં આવ્યું એનાથી આપણને માફી મળી છે. આપણા કોઈ સારા કાર્યોને માટે માફી મળી નથી, પણ પ્રભુ પિતા પરમેશ્વર આપણને આ પાપની યાદ દેવરાવવા માટે આવ્યા નહોતા, પણ આપણા પાપ માફ કરવા માટે આવ્યા હતા. પ્રભુ આ દુનિયાની અંદરમાં આવ્યા હતા, આ દુનિયાને કોઈ દોષી ઠેરાવવા માટે કે કોઈને દોષી ઠેરાવવા માટે આવ્યા નહોતા, પણ દુનિયાનો ન્યાય કરવા માટે પ્રભુ આવ્યા હતા, ઉદ્ધાર કરવા માટે આવ્યા હતા. તો ઉદ્ધાર મતલબ આપણે પાપમાં હતા, પાપના છુટકારામાંથી આપણને છુટકારો કરવા માટે આવ્યા હતા. આ પાપની ગુલામીમાંથી આપણે સ્વતંત્રતા આપવા માટે આવ્યા હતા, અને આપણે સ્વર્ગમાં લઈ જવા, સ્વર્ગના વારિસ બનાવવા માટે પ્રભુ પિતા પરમેશ્વર આવ્યા હતા. તો આપણે એક પાપી હતા, એક અશુદ્ધ હતા, પણ પિતા પરમેશ્વર એક શુદ્ધ છે, એક પવિત્ર છે, ન્યાયી છે. તો પ્રભુ એક પાપને ધિક્કારે છે, પાપીને ધિક્કારતા નથી. એટલે આપણે પાપી હતા, આપણામાં પાપ હતું, પણ એ આપણે નહોતા ધિક્કારતા, આપણાની અંદરમાં જે પાપ હતું એને ધિક્કારતા હતા. એટલે પ્રભુ ઈસુ મસીહે આવીને એનું બલિદાન આપ્યું આપણા પાપો અપરાધનો જો નાશ કરવા માટે. એટલે આપણે શુદ્ધ થયા, અને પ્રભુ ઈસુ મસીહ એના પિતાની સાથે આપણે કનેક્ટ કરાવ્યા, સ્વર્ગની લઈ જવા માટે આપણે એના વારિસ બનાવ્યા. તો આપણે આજે એક અંગીકાર કરવાનો છે, એકરાર કરવાનો છે, અને આપણે કબૂલ કરવાનું છે કે હા, અમે પાપી હતા. પ્રભુના શરણની અંદરમાં આપણે એક માફી માંગવાની, એકરાર કરવાનું છે, કેમ કે બાઇબલમાં લખેલું છે કે કોઈ પણ મનુષ્ય શુદ્ધ નથી, ન્યાયી નથી, પવિત્ર નથી, હરેક પાપી છે. તો આપણે આપણા ઉદ્ધાર માટે કરીને એના શરણની અંદરમાં માફી માંગવાની છે, એકરાર કરવાની છે કે પ્રભુ ઈસુ મસીહે આપણા માટે કરીને ખુદનું બલિદાન આપ્યું, ત્યારે આપણને એનાથી માફી મળી અને અનંત જીવન પ્રાપ્ત થયું છે. તો આજે આપણે આવો પ્રભુના શરણમાં એક પ્રાર્થના કરીએ. જેમ હું બોલાવું છું એ પ્રમાણે આપ સર્વે પોતાના મનની અંદરમાં બોલજો. તમારું જે ફોનનો તો મ્યુટ છે એટલે કોઈનો અવાજ નહીં આવે, પણ તમે તમારી રીતે એકરાર કરજો. તો હું બોલું છું, ટાઈમ આપીશ એમ તમારે પણ થોડુંક બોલવાનું દિલથી, એક તમારો હાથ હૃદય ઉપર રાખીને. તો પ્રભુ પિતા પરમેશ્વર હરેકનું સાંભળશે. કોઈ એવું નથી કે આપણે પરફેક્ટ નહીં બોલી શકીએ,
પણ મનની અંદરમાં એક કલ્પના કરશો તો પણ પ્રભુ સાંભળે જ છે. હે પિતા પરમેશ્વર, હું તમારી પાસે આવું છું. હું તમારો ધન્યવાદ કરું છું, કેમ કે તમે તમારા દીકરા ઈસુને મોકલાવ્યા, જે મારા પાપો માટે બલિદાન આપ્યું. તેને ક્રૂસ ઉપર મારવામાં આવ્યા મારા માટે, એને દાટવામાં આવ્યા અને ત્રીજે દિવસ એ મરણમાંથી સજીવન થયા અને અનંત કાળને માટે જીવતા છે. તો હું ઈસુને મારા જીવનમાં બોલાવું છું અને કહું છું કે મારો ઉદ્ધાર કરે, મારા પાપો ધોઈ અને મારા પાપની માફી આપે, અને મારા જીવનને બદલે પિતા પરમેશ્વર, તમારા નામમાં હું વિશ્વાસ કરું છું. તો આપણે આની અંદરમાં બધાએ અંગીકાર કરવાનો છે. એક મનથી આપણે જે આ બોલ્યા એની ઉપર આપણે ધ્યાન દેવાનું છે. ત્યારે આપણે એક પિતાની પાસે આ પ્રાર્થના કરી છે, તો પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે એવો વિશ્વાસ કરવાનો છે. અને પ્રભુ પિતા પરમેશ્વરના વચન કહે છે કે એ ખોવાયેલાને ગોતવા માટે, આપણે ભૂલા ભટકેલાને શોધવા માટે કરીને એના દીકરાએ મોકલાવ્યો છે. આપણે પાપમાં હતા, એક દલદલમાં હતા, કીચડમાં હતા, એની અંદરમાંથી આપણે કાઢવા માટે મોકલાવ્યા છે. તો આપણે એક વચન વાંચીશું. વચન છે યોહાન ચાપ્ટર 3:6, કે પિતાએ એના દીકરાને આપણા માટે શા માટે મોકલાવ્યા, શું ઈચ્છા હતી. તો આપણે વચનમાં જઈશું. હિરલ વચન વાંચશે તો આપણે જોઈએ વચન શું કહે છે આપણને. હિરલ 6:6. ઓકે. યોહાન જે નવા કરારમાં આવે, ત્રીજી બુક આવે, માથી, માર્ક, લુક, યોહાન, ચોથી બુક આવે, અને એનું ચેપ્ટર 3:6. શારીરિક મા બાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે આત્મિકતાથી આપણે જન્મ થયો. આપણે ફરીવાર વચન વાંચીશું. હિરલ. ઓકે. શારીરિક મા બાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. આમેન. તો આપણે દુનિયાની અંદરમાં આપણે બધા શારીરિક જન્મ તો પામ્યા છે આપણા મા બાપ દ્વારા, પણ હવે આપણે પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જ્યારે આવીશું, એની અંદરમાં વિશ્વાસ આપણે કરીશું, ત્યારે આપણે પરમેશ્વરનો આપણે આત્મા મળશે. તો આપણામાં પ્રભુનો જ્યારે જન્મ થાય છે પવિત્ર આત્મા દ્વારા, તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ આ વચનને માટે. અને આપણે જોઈએ કે પ્રભુ પિતા પરમેશ્વરની આપણીની અંદરમાં જે ઈચ્છા હતી એ પૂરી કરવાને માટે પ્રભુએ એના દીકરાને મોકલાવ્યા હતા આપણા માટે. અને પ્રભુનું વચન કહે છે કે એના દીકરાને આપણે પાસે એને મોકલાવ્યા, કે જે કોઈ એના નામની અંદરમાં વિશ્વાસ કરે એને અનંત જીવન મળે. અને કહીશ કે જે વિશ્વાસ કરતો નથી એ પ્રભુના રાજ્યની અંદરમાં દાખલ થઈ શકતો નથી, કેમ કે એ આપણને અનંત જીવન આપવા માટે આવ્યા હતા, આપણા પાપો અપરાધોની માફી આપવા માટે આવ્યા હતા. અને એના એકના એક પુત્રને એને આપણને માટે મોકલાવ્યો, જે કોઈ એમાં વિશ્વાસ કરે એને અનંત જીવન મળે. અને આ પ્રભુએ આપણા માટે આ બધું ફ્રી આપ્યું છે. આપણે કોઈ પણ
એના માટે કિંમત ચૂકવવી પડી નથી અને આપણે એના નામની અંદરમાં એક વિશ્વાસ કરવા દ્વારા બધી આપણને ફ્રીની અંદરમાં વસ્તુ મળે છે. તો આપણે કોઈ પણ કિંમત ચૂકવવી પડતી નથી, ક્યાંય આપણે જવું પડતું નથી કે કોઈ બલિદાન આપવું પડતું નથી. હા, આપણે પ્રભુને એક પ્રાર્થના કરવી પડે છે સવાર સાંજ કે બપોર આપણા ટાઈમ પ્રમાણે પણ. તો એક અંગીકાર કરવાનો છે કે જે આપણે હમણાં આજે બોલ્યા પ્રાર્થનાની અંદરમાં કે પ્રભુ પિતા પરમેશ્વરે એના દીકરાને મોકલાવ્યા આપણા પાપો અપરાધ માટે કરીને. તો આપણે એના માટે અંગીકાર કર્યો. તો રોજ આપણે જેને પ્રાર્થના ન કરતા આવડતી હોય તો એટલી પ્રાર્થના કરો તો પણ બહુ છે. તો પ્રભુના આપણે ધન્યવાદ કરીશું કે એક વચન પહેલાં વાંચીશું આપણે લુકની અંદરમાં ચેપ્ટર 19:10 કે પિતા પરમેશ્વર એના દીકરાને આપણે શા માટે મોકલાયો. તો વચન દ્વારા આપણે જોઈશું તો આપણે ખ્યાલ આવે. લુક ચેપ્ટર 19 એનું વર્સિસ છે 10. કારણ માનવ પુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે. આમેન. આમીન. બાઇબલનું વચન કહે છે, આપણે નથી કહેતા, કેમ કે ઈસુ ખ્રિસ્ત અહીંયા આવ્યા છે ખોવાયેલાને શોધવા માટે. આપણે બધા હતા હમણાં સુધી આ દુનિયાની અંદરમાં આવ્યા, પણ શાને માટે આપણે આવ્યા છે, શું ધ્યેય છે, આપણે શું કરવાનું છે એ આપણે ભૂલી ચૂક્યા હતા. અને પ્રભુ ઈસુ મસીહ આપણે યાદ દેવડાવવા માટે અને આપણે ભૂલા ભટકેલાને સહી માર્ગ માટે પાછા લાવવા માટે અહીંયા આવ્યા હતા. આપણે યાદ દેવડાવે છે. આપણે આ પ્રભુનો ધન્યવાદ કરીએ. અને વચન આગળ આપણે જોઈશું કે આપણે આ સંસારની અંદરમાં આ ભૂલા ભટકી ગયા હતા. એ સંસારની અંદરમાંથી પ્રભુએ આપણને પસંદ કર્યા છે, એના લોકને, જેની ઉપર કૃપા કરી છે. કેમ કે પ્રભુ પિતા પરમેશ્વર પણ કહે છે કે મારા પસંદ કર્યા સિવાય જ્યાં સુધી હું જેને પસંદ કરતો ને ત્યાં સુધી મારા રાજ્યમાં આવવા ચાહે તો પણ આવી શકતો નથી. કેમ કે હું મારી ઈચ્છા પ્રમાણે જેની ઉપર દયા કરું છું, કૃપા કરું છું, એના માટે જ એ શક્ય છે, બાકી બીજા બધાને માટે અશક્ય છે. તો આપણે આજે એક પ્રભુનો ધન્યવાદ કરીએ. આપણે એક ધન્ય છે, આપણે એક લકી છે કે આપણે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. અને પ્રભુ ઈસુ મસીહ આપણા માટે કરીને એને એટલું બલિદાન દઈ દીધું. અને યશાયાની અંદરમાં આપણે જાશું, ચેપ્ટર 61 છે, 61 1 વાંચીએ આપણે કે શું કહેવા માંગે છે આપણા માટે. યશાયા ચેપ્ટર 61 એનું વર્સિસ છે 1. પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે, કારણ દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન હૃદયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે. બીજું કન્ટિન્યુ છે. કન્ટિન્યુ, હા, વાંચી લે. પ્રભુની કૃપા દ્રષ્ટિનું વરસ અને શત્રુઓનો પ્રતિકાર કરવાનો આપણા ઈશ્વરનો દિવસ જાહેર કરવા માટે સર્વ શોક કરનારાઓને આશ્વાસન આપવા માટે અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુંગટ, વિલાપના બદલે હર્ષનું તેલ, હતાશ આત્માના બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારા ધાર્મિકતાના ઓક વૃક્ષો અને પ્રભુએ રોપાયેલા રોપ કહેવાશે. આમીન, આમીન, હાલેલુયા, ધન્યવાદ. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. અહીંયા આપણે વચન જણાવે છે કે પ્રભુ ઈસુ મસીહ અહીંયા કહે છે, જૂના કરારની અંદરમાં
પ્રભુ ઈસુ મસીહને આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ નવા કરારની અંદરમાંથી આવે છે, પણ અહીંયા જૂના કરારની અંદરમાં પણ વચનો આપેલા છે. પ્રભુ પિતા પુત્ર પવિત્ર આત્મા એક જ છે. ત્રણેયનો આત્મા દ્વારા જ, એના પવિત્ર આત્મા દ્વારા જ આ પવિત્ર શાસ્ત્ર લખાયેલું છે. તો પ્રભુ ઈસુ મસીહ અહીં કહે છે કે પ્રભુ એમ કે પરમેશ્વરનો આત્મા, એટલે પિતા પુત્ર પવિત્ર આત્મા એક જ છે, પણ અહીંયા દર્શાવવા માટે, આપણે સમજાવવા માટે કરીને આપવામાં આવ્યું છે કે એનો આત્મા મારા ઉપર છે. અને આપણે દિનજનો હતા, આપણે દુખ્યા હતા, એક લાચાર હતા, આપણા મન હૃદય ભાગેલા હતા, આપણે કે એક બંદીવાન એટલે કે કેદી, એક કેદી એટલે કે આપણા પાપની અંદરમાં આપણે પાપના ગુલામ હતા. તો એક આપણે કેદી તરીકે હતા, એક અંધારી કોટડીની અંદરમાં આપણે કહે ને કે બંધાયેલા હતા. આ પાપે આપણા ઉપર એટલો બધી ભાર મૂકેલો છે. આપણે કહેવાય છે કે પાપની સમાન બીજો કોઈ ભાર નથી. પાપનો એટલો વજન છે કે આ પૃથ્વી પણ પાપને ઝીલી સહી શકતી નથી. પાપની અંદરમાં બહુ વજન છે, એનાથી બહુ ત્રાહી માન થઈ જાય છે લોકો. એટલે છતી આંખે પણ દેખતા નથી, છતાં કાને સાંભળી શકતા નથી, અને આ હૃદય, આપણું મન એ પણ વિચારી શકતું નથી. કેમ કે એ એક શેતાને પાપમાં નાખેલા છે. આ પાપનું એટલું બધી જોર છે કે આપણે એક કે નિર્બળ થઈ જાય છે, આપણામાં કોઈ શક્તિ રહેતી નથી. પણ પ્રભુ પિતા પરમેશ્વરનું અહીંયા આપણે વચન કહીશ કે ઈસુ મસીહને એને આપણા માટે કરીને મોકલાવ્યા. આપણે બધા દુઃખ દર્દ પ્રોબ્લેમની અંદરમાંથી, આ એક બંધનમાંથી આપણે સ્વતંત્ર કરવા માટે, આપણે આઝાદ કરવા માટે, હરેક બીમારી, કરજા, પ્રોબ્લેમ, કંકાસ, કજિયા, નફરત, પાપ, કડવાશ, આપણા બધીની અંદરમાં આ બધી પાપથી ભરાઈ ગયું હતું. તો એની અંદરમાંથી આપણે ફ્રી કરવા માટે, આપણે મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ મસીહ આવ્યા. અને કહે છે કે કોને માટે આવ્યા છે? કે આપણા જેવા ભૂલા ભટકેલા છે, જે લાચાર છે, તૂટેલા હૃદયવાળા છે, એના માટે કરીને આપવામાં આવ્યા છે. અને કહે છે કે આપણે હવે જે શોક કરનારા હતા એને શું કહીશ કે પુષ્પ મુંગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્રો આપવા માટે. ને આપણે પ્રભુના ઘરની અંદરમાં એક ઓક વૃક્ષ, એટલે કે ઓક વૃક્ષ નામ એક આપવામાં આવ્યું છે કે એક મજબૂત વૃક્ષ હોય, જે સ્ટ્રોંગ વૃક્ષ હોય, એના માટે એ વૃક્ષ એટલું સ્ટ્રોંગ મજબૂત હોય કે એ કોઈ દિવસ એમ કે એનું લાકડું પણ એટલું સ્ટ્રોંગ હોય, એ કઠણ હોય. જોઈએ તો ગમે એવા વેધરની અંદરમાં, વાતાવરણમાં, વરસાદ, તડકો, ગરમી કે ગમે એવું હોય, કે એ સડે નહીં કે બગડે નહીં, એ બહુ સ્ટ્રોંગ હોય. કહેવાનો મતલબ તો આપણને એવા બનાવવા માટે એક રોપ સમાન આપણે એક રોયપાસ એના જેવા. કહેવાનો મતલબ છે કે હરેક આપણે આ બીમારીની સામે, આ તકલીફોની સામે, હરેક કંકાસ કજિયાની સામે, અને પ્રભુની અંદરમાં આપણે એક પવિત્ર બનવા માટે, નિર્દોષ થવા માટે અને ન્યાયી બનવા માટે કરીને પ્રભુએ આપણને પસંદ કર્યા. આપણે પ્રભુનું ખૂબ ધન્યવાદ કરીએ કે આપણા માટે પ્રભુએ આ બધું ફ્રીમાં કર્યું છે. આપણે કોઈ પણ કિંમત ચૂકવી નથી. તો આપણે પ્રભુનું ધન્યવાદ કરવાનો હર વાતની અંદરમાં. તો પ્રભુએ આપણા માટે જે વચનો આપ્યા છે, તો આપણે એક બાઇબલની અંદરમાંથી આજે એક નાનકડી એવી પ્રભુએ આપણના માટે સ્ટોરી સમજાવવા માટે આપી છે. એની અંદરમાં જઈશું તો આપણે જોઈએ, અંદરમાં લુકની અંદરમાં જાશું, જે ખોવાયેલા પુત્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એની અંદરમાં આપણે જઈશું 11 થી 14 સુધી. લુક ચેપ્ટર 15 વર્સિસ 11 થી 14. હા, 11 થી 14 સુધી વાંચીએ હમણાં. ઓકે, લુક 15 એનું વર્સિસ 11 થી 14. ઈસુએ વધુમાં કહ્યું, એક માણસને 2 પુત્ર હતા. નાના પુત્રએ તેને કહ્યું, પિતાજી,
મિલકતનો મારો હિસ્સો હવે મને આપી દો. તેથી પેલા માણસે 2 પુત્ર વચ્ચે મિલકત વહેંચી આપી. થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલકતનો પોતાનો ભાગ વહેંચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘરેથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો અને ત્યાં ભોગ વિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા. તેની પાસે જે હતું તે બધું તેને ખર્ચી નાખ્યું. પછી તે દેશમાં કાળનો દુકાળ પડ્યો અને તેની પાસે કંઈ રહ્યું નહીં. આમેન. આમીન. હાલેલુયા. આપણે અહીંયા પવિત્ર શાસ્ત્રની અંદરમાં આપણને આ એક નાનકડી સ્ટોરી આપવામાં આવી છે. આપણે સજાગ કરવા માટે આપણે આ પૃથ્વી ઉપર છે તો બધી હરેક વસ્તુ શારીરિક રીતે આપણે જોઈએ છીએ. તો અહીંયા એક જણાવવામાં આવ્યું છે તો આપણે જોઈએ છીએ કે નોર્મલ એક બાપ છે એના 2 દીકરા વિશે. તો આ એક નાનો દીકરો હતો, એને એના બાપને કીધું કે હવે મને આ જે મિલકત છે, હિસ્સો છે, એ મારા ભાગનો મને આપી દે. એટલે એના બાપે એને એના કીધા પ્રમાણે આપી દીધું, કોઈ પણ આર્ગ્યુ કરી નહીં. અને એને એનું જે માલ મિલકત હતી, જે એનો હિસ્સો હતો, એ બધી વેચી નાખ્યો. પૈસા આવ્યા અને એ લઈને ચાલ્યો ગયો, બાપથી દૂર ચાલ્યો ગયો. અને એ જે દેશની અંદરમાં દુકાળ પડ્યો એના કારણે એ પ્રોબ્લેમની અંદરમાં આવી ગયો. અહીંયા સ્ટોરી એવી જણાવે છે, પણ આપણે આત્મિક રીતે જોઈએ પ્રભુ શું કહેવા માંગે છે આપણને, કે આપણા આ પિતા પરમેશ્વરે આપણે આ ધરતી ઉપર મોકલાવ્યા. આપણે પ્રભુ પિતા પરમેશ્વરની સાથે હતા, પણ આ દુનિયાની અંદરમાં જ્યારે આપણે આવ્યા ત્યારે આ દુનિયાનો એક અધિપતિ, જે અહીંનો રાજા છે, આ પૃથ્વીનો શેતાન, જેને માણસોને ભટકાવી દીધા, પ્રભુથી દૂર કરી દીધા. આપણને પ્રભુએ એક સ્વતંત્રતા આપી દીધી હતી, આપણે ફ્રીપણું આપી દીધું હતું. આપણે જી ચાહીએ આપણે આપણા દિલથી, આપણા ખુદથી આપણે મનમાની કરી શકતા હતા. આપણે જી કરવું હોય એટલે કે પૂરું ફ્રીડમ, પૂરી આઝાદી આપી દીધી હતી આપણને. અને આપણે બધું ભૂલી ગયા કે પાપ શું છે, પુણ્ય શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે. આપણે આપણી રીતે બધી ખુદ ડિસાઈડ કરવા માંડ્યા. પ્રભુને આપણે છોડી દીધા, પ્રભુથી આપણે દૂર થઈ ગયા અને આપણે મોજ મજા, ખાવું પીવું, એવો ઇલાસ કરવા માંડ્યા, ભોગ વિલાસની અંદરમાં બધી પડી ગયા. પણ જ્યારે આપણે તકલીફમાં આવ્યા, એટલે કે જ્યારે કોઈ પણ તકલીફમાં આવે છે ત્યારે પ્રભુને યાદ કરે છે. સુખની અંદરમાં કોઈ પ્રભુને યાદ કરતું નથી, પણ જ્યારે દુઃખ આવે છે, પ્રોબ્લેમ આવે છે, ત્યારે પ્રભુને યાદ કરે છે. તો આપણે કહે છે કે જે આ નાનો દીકરો હતો, એ જ્યારે ખુશી આનંદમાં હતો, જ્યારે એની પાસે બધું હતું, તકલીફમાં નહોતી, આનંદમાં હતો, ત્યારે એને એ પૈસાથી મોજ મજા કરી બારે ચાલ્યો ગયો, એના બાપથી દૂર ભાગી ગયો. કોઈની એને જરૂર પડી નહીં. પણ જ્યારે એ તકલીફની અંદરમાં આવ્યો, મુસીબતમાં આવ્યો, એની અંદરમાં એની પાસે કંઈ ખાવા પીવાનું રહેતું નથી, ત્યારે એ દૂર દેશની અંદરમાં જોઈ છે કે ત્યાં એક કોઈ નોકરી શોધે છે અને એને એ કામ મળે છે ભૂંડો સાચવવાનું. અને જ્યારે એ ભૂંડોને સાચવતો હતો ત્યારે ભૂંડોને ખાવાનો ખોરાક સિંગ આપવામાં આવતી હતી. એને કોઈ ખાવાનું આપતું નહોતું. ભૂખના કારણે એને પણ એવી ઈચ્છા થતી હતી કે હવે હું આ ભૂંડોનું ખોરાક છે એ ખાઈને હું પેટ ભરું. અને ત્યારે એના મનની અંદરમાં એને વિચાર આવ્યો, પેલું જૂનું આવ્યું કે તો મારા બાપ પાસે હતો ત્યારે મારા બાપની ઘેર તો કોઈ જાતની ખોટ નથી, આ મારા નોકરો હતા, આનાથી તો સારો ખોરાક ખાતા હતા અને જેટલો જરૂરી જોઈતો હતો એટલો એને ખોરાક મળતો હતો. અને આજે તો હું ભૂખનો મરું છું, તકલીફમાં, હવે મારો જીવ જાશે આ ભૂખને કારણે, હવે હું શું કરીશ? અને એ જ્યારે પસ્તાવો કરે છે અને એના બાપ પાસે જવા માટે મનની અંદરમાં વિચાર કરે છે, એ જ્યારે તકલીફમાં આવ્યો ત્યારે, તો આજે
આપણે પણ વિચાર કરીશું કે આપણે પણ જ્યારે આ ફ્રી હતા, સુખી હતા, પ્રભુએ આપણને જ્યાં ફ્રીડમ આપી દીધું હતું, આપણે આઝાદી આપી દીધી હતી, આપણો હિસ્સો આપણે આપી દીધો હતો બાપે. આપણે આ ધરતી ઉપર આવ્યા તો આપણે ખાઈ પીને મોજ મજા જાણે કરતા હતા, અને હવે જ્યારે આપણે તકલીફમાં આવ્યા કે આપણે દુઃખ દર્દ પ્રોબ્લેમ કે કંઈ પણ આપણી ઉપર પરિસ્થિતિ આપણી બગડી, ત્યારે આપણે પ્રભુને યાદ કર્યા. પણ વચનની અંદરમાં કહીશ કે પિતા પરમેશ્વરે આપણને છોડી દીધા નથી. એની હરેક ટાઈમ નજર આપણા ઉપર રહે છે, અને એ હંમેશા આપણા ઉપર પ્રેમ કરે છે. આપણે પિતા પરમેશ્વરને, પ્રભુને છોડી દઈએ છીએ, પણ એ આપણને છોડતા નથી. તો અહીંયા આપણે આગળ જોઈશું કે દીકરાએ બાપને છોડી દીધો હતો, પણ બાપે દીકરાને છોડ્યો નહોતો. આગળ વચનની અંદરમાં જઈએ, આપણે વાંચીએ એ સેમ ચાપ્ટરની અંદરમાં 20 થી 22 અંદરમાં. ઓકે, લુક ચેપ્ટર 15 20 થી 22. પછી તે ઉઠીને પોતાના પિતાજીની પાસે જવા ઉપડ્યો. હજુ તો તે ઘરેથી દૂર હતો. એવામાં તેના પિતાએ તેને જોયો. તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડ્યો અને તેને ચુંબન કર્યું. પુત્રએ કહ્યું, પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવાને યોગ્ય રહ્યો નથી. પણ પિતાએ પોતાના નોકરોને બોલાવીને કહ્યું, જલ્દી કરો, સૌથી સુંદર જબ્બો લાવીને તેને પહેરાવો. તેની આંગળીઓમાં વીંટી અને પગમાં બૂટ પહેરાવો. આમેન. આમીન, હાલેલુયા. તો અહીંયા એક આ દુનિયાવી બાપ તરીકે અહીંયા આપણે ધરતી ઉપરનું દ્રષ્ટાંત બતાવવામાં આવ્યું છે કે એનો બાપ એના માટે કેટલો એને ઉપર પ્રેમ કરતો હતો. કેમ કે એને જોયું કે આ મારો દીકરો ખોવાઈ ગયો હતો, ટૂંકમાં મરી ગયો હતો, અને હવે એ મને પાછો જડ્યો છે, પાછો એ જીવતો થયો છે. ત્યારે એ જ્યારે હજી તો દૂરથી આવતો હોય છે એનો દીકરો, ત્યારે એનો બાપ સામેથી એને જઈને ભેટે છે. એના દિલની અંદરમાં એટલો પ્રેમ હતો. એ એને જઈને ભેટો અને એના માટે કરીને બધી જે આ જરૂરિયાત હતી, જેવો પહેલાં હતો એના કરતાં એનો પ્રેમ વધ્યો, અને એને હરેક વસ્તુઓ આપવામાં આવી. કપડાં, બૂટ, આ તે બધી હાથમાં વીંટીઓ પહેરાવી. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે આપણા પિતા પરમેશ્વરને જોઈએ તો એ આપણને ભૂલતા નથી. આપણે એનાથી દૂર થઈ ગયા હતા, આજે પ્રભુની શરણમાં આપણે આવ્યા છે. કેમ કે આપણે પિતા પરમેશ્વરના જ્યારે એક દુશ્મન થઈ ગયા હતા, પણ આપણા માટે કરીને એને પાછા બોલાવવા માટે કરીને એના દીકરાને મોકલાયો, જેથી આપણને પાછા સહી રસ્તા ઉપર લાવી શકે, આપણી ભૂલનું, આપણા પાપનું આપણે ભાન કરાવી શકે. કેમ કે એના માટે કરીને એને કિંમત ચૂકાવી એના દીકરાની. એના દીકરાએ એને ખુદનું લહુ વહાવ્યું, એને આપણા પાપો અપરાધો લઈ લીધા. આપણા પાપો અપરાધોને કારણે એ વિંધાણા, એ કચડાણા, અને એને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું, અને એના ઘાવથી આપણે સાજા પણ મળ્યું. તો આપણે આજે વિશ્વાસ કરીશું કે આપણે પ્રભુ પિતા પરમેશ્વર એના દીકરાને આપણા માટે મોકલાવ્યા છે, એ આપણે બોલાવવાને માટે આવ્યા છે. તો આપણે એટલો જ પ્રેમ કરે છે. આપણે જોયું એ વચનમાં કે બાપે હજી દીકરો દૂરથી આવતો હતો ત્યારથી એને કેટલું એને દોડીને આવ્યો, ચુંબન કર્યું, અને એનો એટલો પ્રેમ કર્યો. એને ભૂલ્યા નહોતા, એનો બાપ હતો દીકરાને. પણ આજે આપણા પિતા પરમેશ્વર પણ આપણે અહીંયા ભૂલતા નથી, અને આપણે એટલો જ પ્રેમ કરે છે. આપણે એક ઘેટા જેવા થઈ ગયા હતા, તો આપણે એ ગોતવા આવ્યા. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ આજના વચનને માટે, કે પ્રભુએ જે આ વચન આપણે આપ્યું છે, આ વચન ઉપરથી આપણે સમજવાનું છે કે આપણે આ ભૂલા ભટકેલાઓને પ્રભુ આપણે ગોતીને હવે સહી રાહ ઉપર લઈ આવ્યા છે. હવેથી આપણે પ્રભુ પિતા પરમેશ્વરને છોડવાના નથી. પ્રભુ ઈશુની અંદરમાં વિશ્વાસ કરવાનો છે કે માત્ર એક એ જીવિત પરમેશ્વર છે. એને આપણા માટે કરીને આટલું બધી દુઃખ સહન કર્યું,
અને આપણે જીવંત આપવા, એટલે કે આપણે કંઈ 5-10 વર્ષ કે 15-20 વર્ષનું નહીં, પણ અનંત જીવન આપવા માટે એ લોકો આવ્યા હતા. તો આપણે એવો વિશ્વાસ કરવાનો છે કે જ્યારે આપણે આ શારીરિક શરીર દ્વારા તો મરી જઈશું, પણ પ્રભુ પિતા પરમેશ્વરનું વચન કહે છે કે આપણને ઉઠાડવામાં આવશે અને સ્વર્ગના વારિસ બનાવ્યા છે, આપણને એને પસંદ કરી રાખ્યા છે, તો આપણને એ લઈ જશે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. તો હર વાતને માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. કૃપા કરે પિતા પરમેશ્વર બધા ઉપર. એક નાની પ્રાર્થના કરું છું. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, સૃષ્ટિકર્તા ઈશ્વર, મહાન પરમેશ્વર, રાજાઓના રાજા, દેવોના દેવ, તમારો અમે ધન્યવાદ કરીએ છીએ. તમારા શરણની અંદરમાં હું પ્રાર્થના માગું છું કે આજે પિતા પરમેશ્વર જેટલા પણ આ મીટિંગની અંદરમાં જોડાયેલા છે પિતા, બધાને પ્રભુ તમારી કૃપા દયાથી પરિપૂર્ણ કરો પિતા, અને તમારા પવિત્ર પ્રેમથી પરિપૂર્ણ કરજો પિતા પરમેશ્વર. અને હરેકના મનની પ્રભુ તમે દુર્દશા જાણો છો પિતા પરમેશ્વર. હરેકના દિલોની અંદરમાં જે કંઈ પ્રોબ્લેમ તકલીફો છે પિતા પરમેશ્વર, તમે જાણો છો પિતા પરમેશ્વર. અમે નથી જાણતા. અમે તો માત્ર પ્રભુ તમને એક પ્રાર્થના કરીએ છીએ. અમે તો માત્ર એક અબુદ્ધ એક ઇન્સાન છીએ પિતા પરમેશ્વર. માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ સર્વેને માટે, પણ કાર્ય તો તમે કરો છો પિતા પરમેશ્વર. પ્રાર્થના યેશુ મસીહ તમારા સામર્થ્ય નામમાં માગું છું અને કબૂલ કરું છું પિતા. આમેન, આમેન, આમેન.